એકલી દમયંતીની ફિઝિકલ બ્યુટીનું વર્ણન પ્રેમાનંદે 3 વખત નળાખ્યાનમાં કર્યું. એક જ કેરેક્ટરનું એક જ, અને ત્રણેય જુદા જુદા મુખ, એટલે ત્રણેયના એંગલ પરિમાણો બદલી જાય છે. ભાગ્યે જ કોઈ આપણા સારા અને સાચા કવિને આવું વરદાન સરસ્વતીનું મળ્યું છે. એક વખત નળ પેલો હંસ વર્ણન કરે છે, એક વખત કવિ વર્ણન કરે છે. ભૂપમે દીઠી ગર્વ ઘેરડી, સખી બે મુધી મધ્ય ઊભી અલબેલડી, કદળી જુગ્મ સોહે સાહેલડી, વચ્ચે વૈદર્ભી કનકની વેલડી. એ પછી પરણે છે ત્યારે, અને પછી જ્યારે વનવાસ જાય છે. પણ અહીં જે પછી કે છે, મોસાળ પધારો રે બાલુડા, મોસાળ મોસાળ પધારો રે, મોસાળ પધારો રે, મોસાળ પધારો બાલુડા, મારા લાડક વાયા બાળ, મોસાળ પધારો નમાયા થઈને વરત જોરે. સગી જનેતા, સગી માં બોલે છે, નમાયા એટલે એને બોલવું કઠણ છે, પ્રેમાનંદને બોલવું સહેલું છે. એટલે પ્રેમાનંદ પાત્રોની ભીતરની ભાવની ઘૂંટાયેલી રેખાઓને જે રીતે માર્મિક રીતે ઉપસાવે છે, એનો વિજય છે ને. એ જ્યારે પ્રસ્તુત થતું હોય, અને હું તો એમ માનું છું કે કવિતાનો પાઠ કરો છો ને, એ પણ એક પ્રકારની પ્રસ્તુતિ જ છે. માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી, હોજી તુને વાલમ કરે છે ઘણું વાલ રે, હો વાંસલડી, મીઠો આવડો શો શોર, મોયો નંદનો કિશોર, તારું આવડું શું જોર, ભૂંડી કાળજુમાં કોર, રે હો વાંસલડી. કશો લઈ આવ્યો જ નહીં. હવે જુઓ, માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી, તને વાલમ કરે છે ઘણું વાલ, રે હો વાંસલડી. માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી. હવે પીચ ફરી જશે. મીઠો આવડો શો શોર, મોયો નંદનો કિશોર, તારું આવડું શું જોર, ભૂંડી કાળજુમાં કોર, હો વાંસલડી. જે સપ્તકો બદલી જાય છે. આ તમે શ્રુતિ સુખ ન હોય, અથવા શ્રુતિ ગુણ ન હોય, અથવા શ્રુતિ કૌશલ ન હોય, તો પામી શકાય નહીં. જહોદા કાકી તારા કરશનિયાને, વારે વેલો મેલ રે, જહોદા કાકી તારા કરશનિયાને, હું નમુને મારી નાત નમે, હું રે નમુને મારી નાત નમે, ને નમે દાતરડાની ધાર રે, જહોદા કાકી તારા કરશનિયાને, વાલે વારે વેલો મેલ.